3 ગાથા આપણે કરેલી. હવે રાખવું પડશે. તો આમાં આપણે જોઈએ તો આ સ્તવન ક્યારે રચેલું છે એમનું? તો ખંભાતમાં સ્તંભન તીર્થ છે. ખંભાતમાં પાર્શ્વનાથ, આપણે ખંભાત જઈએ તો ઘણા બધા શેરીએ દેરાસર છે, પણ એમાં પણ જે સ્તંભન તીર્થ છે પાર્શ્વનાથ ભગવાનનું, એ બહુ ફેમસ છે. અને આપણે ખબર છે કે પાર્શ્વનાથ ભગવાનના 108 અલગ અલગ નામ છે, અને એ પ્રમાણે અલગ અલગ સ્થાન છે, કે જેમ કે ઘૃતકલ્લોલ પાર્શ્વનાથ, ચિંતામણી પાર્શ્વનાથ, પછી જગવલ્લભ પાર્શ્વનાથ વગેરે ઘણા બધા અલગ અલગ પાર્શ્વનાથ ભગવાન ના હોય છે. તો એવી રીતે જે ખંભાતમાં છે એ સ્તંભન પાર્શ્વનાથ તરીકે ફેમસ છે. પણ આ જે સ્તવન રચાયું છે એ છે ખંભાતમાં જ રચેલું, પણ ત્યાં બીજા સુખસાગર પાર્શ્વનાથ તરીકે એક દેરાસર છે. ત્યાં દેવચંદ્રજી ગણિત ચૈતવંદન કરતા કરતા એમનો એટલો ભાવ ઉલ્લાસ એમનો પ્રગટે છે અહીંયા કરતા, કે એ કહે છે કે પ્રભુ પાર્શ્વનાથ, તમારી આ જે દશા છે, જે પૂર્ણ શુદ્ધ દશા છે, પછી પ્રભુનો જે ઉપકાર છે, એ પ્રભુની દશા, પ્રભુનો ઉપકાર, એ સ્મરણ કરતા કરતા એમના મનમાં જે ભાવ ઉમટે છે, એ ભાવ આ સ્તવનમાં એમણે આલેખ્યા છે. અને એનો ઉલ્લેખ એમણે 7મી કડીમાં કર્યો છે. ટોટલ 8 કડીનું સ્તવન છે, અને 7મી કડીમાં એનો ઉલ્લેખ એમણે કરેલો છે. બરાબર છે. તો આ કેવા પાર્શ્વનાથ, પ્રભુનો મુખ સુખસાગર પાર્શ્વનાથ, તો એમનો મુખ જોતા એવા એમને ભાવ ઉલ્લસ્યા છે. તો મેં એ આ પદમાં રચ્યા છે, એવી રીતે એ આ 7મા પદમાં એમણે કીધું છે. તો આપણે જસ્ટ થોડુંક આ સ્તવન થોડું ડિફિકલ્ટ છે. તો જે આપણે 3 ગાથા, મને હતું કે ગયા વખતે સ્તવન કમ્પ્લીટ થઈશ, પણ 3 જ ગાથા થઈ. તો આ જે 3 ગાથા જે થઈ, તો એમાં આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ. તો પ્રથમ કડીમાં જ ગણેશજી પ્રભુ કેવા છે, તો એનું વર્ણન કરે છે કે કેવા છે પ્રભુ. તો અને પછી એ જે પણ એમને જે દશા, એટલે જે શુદ્ધ આત્મ સ્વરૂપની દશામાં એ પહોંચ્યા છે, પ્રભુ વિતરાગ છે, પ્રભુ સર્વજ્ઞ છે, પ્રભુ કેવળ જ્ઞાની છે, કરુણાના સાગર છે, તો એ સ્થિતિ સુધી એ કેવી રીતે પહોંચ્યા, એ પછી એનું વર્ણન કર્યું છે. એટલે એકમાં સિદ્ધિ છે કે આવા આપણે પણ એક દશામાં પહોંચવાનું છે. જ્યારે ભક્ત પ્રભુની, આપણે બધા સ્તવનોમાં જોઈએ છીએ, હવે તો બસ આપણા એન્ડિંગમાં જ છીએ, તો પહેલેથી જ્યારે પ્રભુની સ્તવના કરતા કરતા એ પછી શું કહે છે કે પ્રભુ મને પણ આવા તારા જેવું થયું છે, અને અદર જે સ્વરૂપ તારું છે એ સ્વરૂપ મારું પણ હમણાં છે, પણ પ્રકટ નથી, તો મને પ્રકટ કરવું છે. એટલે આ આપણે પ્રથમ ગાથા જોઈએ તો એમાં એકમાં સિદ્ધિ છે કે આ સિદ્ધિ સુધી મને પહોંચવું છે. જે પ્રભુની દશા છે એ દશા સુધી મને હમણાં પહોંચવું છે. અને બીજામાં સાધના છે કે પ્રભુ એ દશામાં કેવી રીતે પહોંચે. એ કઈ હિન્દુ જે દર્શન જે છે એમની જે માન્યતા છે કે પરમાત્મા ઈશ્વરનું એક એમનું માન્યતા છે કે આવી રીતે ઈશ્વર હોય. પણ આપણા પ્રમાણે તો જૈન દર્શન પ્રમાણે શું માન્યતા છે કે પ્રભુ પણ આપણા જેવા જ હતા, બરાબર છે. અને પરમાત્મા તત્વ છે એ દરેક દ્રવ્યમાં છે, એટલે દરેક જીવમાં એ પરમાત્મા તત્વ છે, અને પ્રભુએ એ પ્રકટ કર્યું છે. તો મને પણ એ પ્રકટ કરવું છે, એ પરમાત્મા તત્વ, એ પરમાત્મા સ્વરૂપ. તો ત્યાં એ દશામાં પ્રભુ કેવી રીતે પહોંચ્યા, તો એની વાત આ સ્તવનમાં એમણે કરેલી છે. બરાબર છે. તો પ્રથમ જ એ કહે છે કે પ્રભુ કેવા છે. આપણે જોયું તો સહજ સ્વાભાવિક ગુણોના ધામ છે. સહજ સુખ આગરો કેવા છે પ્રભુ, સ્વાભાવિક, દરેક જીવના એક સ્વાભાવિક ગુણ અને બીજા વૈભાવિક આગળ આવશે. જો કે આપણે લાસ્ટ ટાઈમ થઈ ગયું હતું સ્વભાવ અને વિભાવ,
જેમ કે પાણીનું સ્વાભાવિક ગુણ છે શીતળતા, આપણે જોયું હતું, અને જેને આપણે ગરમ કરીએ ત્યારે એ ઉષ્ણ થઈ જાય, પણ એ ઉષ્ણ એનો વૈભાવિક ગુણ છે, સ્વાભાવિક ગુણ નથી. તો એ પ્રભુ કેવા છે, તો એમના જે સ્વાભાવિક ગુણો આપણા જે છે એના એ ધામ છે, એને અવ્યાબાદ અવિનાશી સુખના એ ધામ છે. કેવું જ આપણું આત્માનું સુખ કેવું છે, આત્મ જ્યારે આપણે કહીએ આત્મા સુખનો ધામ છે, તો કેવું છે આ સુખ? તો અવ્યાબાદ એટલે બાધા રહિત છે, અવિનાશી એટલે એક વખત પ્રાપ્ત થયા પછી ક્યારે પણ એ પાછું જતું નથી. તો એવા પ્રભુ છે, સિંધુ સાગર છે, સદા સર્વદા શ્રેષ્ઠ છે. એવા પાર્શનાથ પ્રભુ એ કેવી રીતે એમણે આ દશા પ્રાપ્ત કરી? તો 3 ચીજો આ પ્રથમ જ ગાથામાં અહીંયા દેવચંદ્રજી ઘણી બતાવે છે, અને પછી એનું બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં એ જ 3 જે ચીજો છે એનું અલગ અલગ રીતે એમણે સમજાવ્યું છે. તો 3 ચીજો એમણે કીધી, શુદ્ધતા, પછી એકતા, અને થર્ડ છે તીક્ષ્ણતા. આ 3 ના ભાવ વડે એમણે મોહરીપુને જીતી, અને મોહરીપુ એટલે શત્રુ, મોહરૂપી શત્રુને જીતી અને એમણે આ સિદ્ધ પદ પ્રાપ્ત કર્યું છે. તો શું છે આ શુદ્ધતા એટલે શું? આપણે ગયા વખતે જોયું હતું, સમ્યક જ્ઞાનની નિર્મળતા, એને અહીંયા શુદ્ધતા કીધું છે. એકતા એટલે આત્મ સ્વરૂપમાં તન્મય થવું, અને તીક્ષ્ણતા એટલે વીર્ય ગુણની તીક્ષ્ણતા. એટલે અહીંયા એમણે શું કર્યું? એમણે જ્ઞાન ગુણને શુદ્ધ બનાવ્યું, એટલે એમણે એને શું કર્યું? પોતાના જ્ઞાનને શુદ્ધ બનાવ્યું. અને એકતા એટલે ચારિત્ર, ચારિત્ર એટલે શું? ચારિત્રની લીનતા એટલે પોતાના સ્વરૂપને શું એટલે બેઝિકલી આત્મામાં શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરવાની જે શક્તિ છે એ છે અહીંયા એને કીધું છે એકતા અને વીર્યની તીક્ષ્ણતા. એટલે આ 3 ચીજો અહીંયા બતાવેલું છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તો સાથે જ હોય, સમ્યક ચારિત્ર જે આપણે આત્મ સ્વરૂપમાં લીનતા કરવી એ, અને તપની વાત આવે છે જે વીર્યમાં હોય છે. તો આવી રીતે પરમાત્માએ પાર્શનાથ ભગવાને શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતાના ભાવ વડે મોહરૂપ રીપુને જીતી લીધો છે, અને વિજય ડંકો વગાડ્યો છે. એટલે અહીંયા મોહ એટલે એમાં બધા વિકારો, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, બધા જ વિકારો આમાં આવી જાય છે. બરાબર છે? આ આપણે પ્રથમ ગાથામાં જોયેલું. અને પછી જે આ 3 છે, શુદ્ધતા, એકતા અને લીનતા, એ અલગ અલગ વ્યાખ્યામાં બતાવેલી છે. બરાબર છે? શુદ્ધતા એટલે શું? વસ્તુનું નિજ સ્વભાવ. વસ્તુનો જે સ્વભાવ છે, વસ્તુના સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન છે, મેં પહેલા કીધું શુદ્ધતા એટલે જ્ઞાન. તો કેવું જ્ઞાન? વસ્તુ સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન એ શુદ્ધતા અથવા તો નિષ્કલંકતા. જ્ઞાન ઓછું હોય તો ચાલશે, પણ એ શુદ્ધ હોવું બહુ જરૂરી છે. તો એ છે શુદ્ધતા. આપણે વધારે ડિટેલમાં તો ગયા વખતે આપણે જોઈશું. પછી એકતા એટલે શું? તો એકતા એટલે જે વૃત્તિ છે, એટલે જે ચારિત્ર ગુણ છે. અહીંયા જ્ઞાન ગુણ થયું, જ્ઞાન સાથે દર્શન આવી જાય, પછી ચારિત્ર ગુણ. તો ચારિત્ર ગુણનું કામ શું છે? રમણતા કરવું. તો અહીંયા ક્યાં રમણતા કરવાની છે? તો શુદ્ધ સ્વરૂપમાં જ એની રમણતા છે. તો એ છે એકતા. એટલે વૃત્તિ એમની અભેદપણે ક્યાં? તત્વમાં લીન થાય છે. એટલે આત્મામાં વૃત્તિની અભેદતા એ છે એકતા, કે શુભાશુભ ભાવોને શુભ ભાવો પણ નહીં, અશુભ ભાવો પણ નહીં, પણ શુદ્ધ ભાવોમાં સ્થિર થવું એ છે એકતા. શું? અશુભ ભાવ પણ નહીં, અશુભ એટલે જે સંસારના ભાવો છે એ પણ નહીં,
શુભ ભાવ જે આપણે હમણાં સ્વાધ્યાય કરી રહ્યા છે, ચૈતવંદન કરો વગેરે તમે જે પણ કરો એ શું છે? શુભ ભાવ છે. પણ અહીંયા શુભ ભાવ પણ નહીં, અશુભ ભાવ પણ નહીં, પણ શુદ્ધ ભાવમાં રમણતા કરવી એ છે એકતા. બરાબર? અને એના માટે હવે છે વીર્ય, એટલે એનર્જી, ફોર્સ. એક જ્યારે આપણે રમણતા કરીએ એટલે આપણે આત્માના શુદ્ધ સ્વરૂપ સાથે આપણે કનેક્શન કરીએ છીએ. વી આર જોઈનિંગ વિથ આત્માના શુદ્ધ સ્વરૂપ. પણ જોઈનિંગ કરી અને પછી એ કન્ટિન્યુ કરવાનું છે. બરાબર છે? એ જે રમણતા છે એ કન્ટિન્યુ થવી જોઈએ. તો એ કન્ટિન્યુએશન છે આત્મામાં જે જોડવાનું રહેવાનું, એ થાય છે વીર્ય શક્તિથી. એટલે એના માટે એક ફોર્સની જરૂર પડે, અને ફોર્સ કોણ આપે છે? આ વીર્ય આપે છે. એટલે ત્યાં આવે છે તીક્ષ્ણતા. તીક્ષ્ણતા એટલે અહીંયા વીર્યની વાત છે. તો આ આપણે શુદ્ધતા, એકતા અને વીર્યનો આપણે અર્થ સમજો. હવે આ જ 3 વાત એમણે ત્રીજા, ચોથા અને 5મા ગાથામાં આનું જ વધારે વિશ્લેષણ કર્યું છે. તો આપણે ત્રીજી ગાથા જોયેલી. ત્રીજી ગાથામાં એ જ વાત હતી, શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા. તો શુદ્ધતા એટલે શુદ્ધ જ્ઞાન. તમને ખ્યાલ હોય તો વસ્તુનો સ્વભાવ, પેલા હું બોલી લો પછી કહીએ. જે શુદ્ધતા એટલે શુદ્ધ જ્ઞાન, પછી એકતામાં ચારિત્રની વાત છે, અને તીક્ષ્ણતામાં વીર્ય છે. તો કેવી રીતે અહીંયા બતાવ્યું છે? તો શુદ્ધતા એટલે જે ગુણ અને દોષ હોય, એ ગુણ દોષ એમના જ્ઞાનમાં બરાબર ભાસે છે. પણ અહીંયા ગુણ અને દોષ એટલે કોઈના ગુણ છે અને કોઈના દોષ છે એમ નહીં. એ ગુણ દોષની વાત અહીંયા નથી. અહીંયા ગુણ દોષ એટલે સ્વભાવ અને વિભાવની વાત છે. સ્વ પર સ્વભાવ. જેમ કે આપણે કહીએ તો હવે ચેતન અને જડ આપણે દ્રવ્ય લઈએ તો ચેતન એ સ્પર્શ, ગંધ, વર્ણ, રસથી રહિત છે. તો એનો દોષ છે. અને એ જ્ઞાન ગુણ, સુખ ગુણ સહિત છે. તો એનો ગુણ છે. અને એવી જ રીતે આપણે જડ લઈએ તો જડ એ શું છે? સ્પર્શ, ગંધ, વર્ણ સહિત છે, એનો ગુણ છે. અને જ્ઞાન ગુણ, આનંદ ગુણ રહિત છે, એનો દોષ છે. એટલે એનો સ્વભાવ. એટલે અહીંયા કોઈના ગુણ યાદ રાખવા અને કોઈના દોષ યાદ રાખવા એવી રીતે ગુણ દોષની વાત નથી, પણ સ્વભાવ અને વિભાવ એ બરાબર એને ખ્યાલ છે કે આ દ્રવ્ય છે તો એનો સ્વભાવ આ છે, અને વિભાવ એના જ્ઞાનમાં પરફેક્ટ છે. તો એ છે શુદ્ધતા. કે જ્યારે અહીંયા સાથે શું છે? એ શુદ્ધતામાં સ્વભાવ વિભાવનો ખ્યાલ રાખી એનો જ્ઞાતા દ્રષ્ટા બને છે. એના પ્રત્યે એ ઉદાસીન ભાવ કેળવે છે. જો અહીંયા છે, મને લાગે છે આગળના આમાં છે. તો એના તરફે શું ઉદાસીન ભાવ કેળવે છે? તો એ છે એકતા. જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહે છે. શેમાંથી? એ પોતાના સ્વભાવમાં રમણતા કરે અને વિભાવ પ્રત્યે એ શું કરે છે? જ્યારે પણ વિભાવો આવે, ભલે સ્વભાવમાં રમણતા કરતો હોય, પણ પૂર્વના આટલા જન્મના સંસ્કાર છે કે શું છે? એ વિભાવ ભાવ, રાગ, દ્વેષમાં કદાચ ચાલ્યો પણ જાય, પણ તરત જાગૃતિ એની હોય એટલે એના પ્રત્યે એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહે. એમાં એના ઉદયમાં એ તણાઈ ન જાય. એટલે એ શું થાય એનાથી? આ બધા પરભાવો કહેવાય. રાગ, દ્વેષ વગેરે શું છે? પરભાવો છે. એટલે એ પરભાવમાં એ તણાતો નથી, એના કરતા બનતો નથી. એ પરભાવના દ્રષ્ટા જ રહે છે. એટલે એ શું છે? આ અહીંયા એનું એકતા આવ્યું. અને છેલ્લું એનું આવ્યું એ કરી, અને છેલ્લું શું કરે છે? એ પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે. એટલે પ્રથમ તો
એણે શું કર્યું, એ અહીંયા આપણે જોઈએ તો આ બીજી ગાથામાં એણે જ્ઞાનની શુદ્ધતા આવે, એટલે પોતાનું જે સ્વભાવ છે એમાં એ રમણતા કરે. અને એમાં એક બીજું આપ્યું હતું કે લહી ઉદાસીનતા અપર ભાવે. અહીંયા અપર ભાવ એનું વર્ડ યુઝ કર્યું હતું. જે પર ના હોય એ અપર ભાવ હોય. કારણ શુદ્ધતામાં શું આવશે, આ ગુણદોષનું આવશે, પોતાના સ્વભાવનું, અને એકતામાં આવશે સ્વભાવમાં રમણતા કરવું. તો અહીંયા સ્વભાવને એ લોકોએ અપર ભાવ કીધું છે. પરભાવ એટલે આ બધા વિભાવો, અને જે પર નથી એવો અપર ભાવ, આત્મભાવ. તો એમાં એ શું કરે છે, જ્ઞાતા દ્રષ્ટા બની અને એમાં રમણતા કરે છે. એટલે લહી ઉદાસીનતા અપર ભાવે. અને પછી શું કરે છે, એ પર ભાવના એ કરતા નથી થતો, અને એનો સપોઝ રાગ આવ્યો તો કે મને ક્રોધ આવ્યો, તો એ આવ્યો બરોબર, ક્રોધ મોહનીય કર્મના કારણે ઉદય આવ્યો, એનો ઉદય થયો, પણ એમાં જોઈન નથી થતો. એનો માત્ર દ્રષ્ટા રહે છે. અને એનાથી શું થાય છે, પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે. એટલે પોતાના શુદ્ધ સ્વભાવમાં જ એ રમણતા પ્રભુ તમે કરી રહ્યા છો. તો આવી રીતે આપણે ત્રીજી ગાથા જોઈ. અને હવે ચોથી ગાથા, ચોથી અને પાંચમીમાં આ જ વસ્તુ અલગ રીતે પાછું દેવચંદ્રજી ઘણી બતાવે છે. હું ગાઉં છું, બોલું છું, તમે જોજો. શુભ અશુભ ભાવ અવિભાસ તહકીતતા, શુભ અશુભ ભાવ તિહા પ્રભુન કીધું, શુદ્ધ પરિણામના વીર્ય કરતા થઈ, પરમ અક્રિયતા અમૃત પીધું. એટલે એનો અર્થ છે કે શુભ કે અશુભ ભાવની યથાર્થ ઓળખાણ કરી, શુભ કે અશુભ પદાર્થોમાં હે પ્રભુ શુભાશુભ ભાવ એટલે કે રાગ દ્વેષ ન કર્યો, પણ શુદ્ધ પારિણામિક ભાવમાં વીર્ય ગુણને પ્રવર્તાવી પરમ અક્રિયતારૂપ અમૃત રસનું પાન કર્યું છે. તો અહીંયા ઈઝી છે, આના ઉપરથી જ ખ્યાલ આવે છે કે એમણે શું કર્યું. હવે ચોથામાં પાછું એ ત્રણ ચીજ આવશે: જ્ઞાનની શુદ્ધતા, ચારિત્ર્યની લીનતા અને વીર્યની તીક્ષ્ણતા. પેલું શું આવ્યું, ભાવ શુભ અશુભ ભાવ અવિભાસ તહકીતતા. એટલે તહકીતતા એટલે જે શુદ્ધ જ્ઞાન એને થયું કે આ શુભ ભાવ છે, આ અશુભ ભાવ છે, એનો એને ખ્યાલ આવ્યો. અને અપર એટલે આ પર ભાવ છે. અને આગલી ગાથામાં કીધું ને, એને શું અપર ભાવ, એમાં એને ખ્યાલ આવ્યો. બરાબર છે. એટલે તેનાથી શું થયું, તો ત્યાં શુભાશુભ ભાવ, શુભ કે અશુભ ભાવ એને ઓળખાણ કર્યો. અને શુભ અશુભ ભાવ ત્યાં પ્રભુ ન કીધું. એ જ લાઈનમાં કે છે, પહેલા તમે ઓળખાણ કરી કે આ મારો આવી રહ્યો છે એ શું છે, અશુભ ભાવ છે, પણ એ મારો ભાવ નથી. હમણાં ક્રોધ મોહની આવી રહ્યો છે, રાગ મોહની આવી રહ્યો છે, પણ એ મારો ભાવ નથી. પછી સપોઝ આપણે શુભ ભાવમાં હોઈએ ત્યારે તો આપણે બહુ સારું લાગે કે હા હું સરસ પ્રભુ ભક્તિ કરી રહ્યો છું, સ્વાધ્યાય કરી રહ્યો છું, તો આ તો શુભ ભાવ, એ તો મારા છે. પણ ના, એ ઓળખાણ કરે છે કે આ શુભ ભાવ એ પણ મારા ભાવ નથી. એટલે શું કીધું, શુભ અશુભ ભાવ અવિભાસ તહકીતતા. એટલે એની ઓળખાણ કરે છે. અને પછી શું છે, શુભ અશુભ ભાવ ત્યાં પ્રભુ ન કીધું. હે પ્રભુ, મેં આ શુભ કે અશુભ ભાવમાં હું પણ મારા પણ ન કર્યું. એટલે શું કર્યું, રાગ દ્વેષ ન કર્યો. એટલે રાગ દ્વેષ એટલે અશુભ ભાવ પ્રત્યે દ્વેષ ભાવ ન કર્યો કે શું કામ હું ક્રોધ કરું છું, શું કામ રાગ કરું છું, એવો મેં દ્વેષ ભાવ પણ ન કર્યો. અને જ્યાં શુભ ભાવ હતો કે ચલો હમણાં તો બહુ સરસ ભક્તિ છે, મારી ભક્તિમાં ભાવ છે મારા, તો ત્યાં મેં રાગ પણ ન કર્યો.
તો શું કર્યો? હું માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા બનીને રહ્યો. અને શું થયું એનાથી? શુદ્ધ પરિણામતા વીર્ય કરતા થઈ. એટલે શું કર્યું? એમાં આ અશુભ ભાવ છે એટલે એને ખ્યાલ આવ્યો કે આ એટલે આ શું છે? ચારિત્રનું સેક્શન છે. પહેલું 3 છે. હું આખું બોલી દઈશ તો પાછું આ 3 રહી જશે જો કરીશ તો. પહેલું જે એને જ્ઞાન થયું કે આ શુભ ભાવ છે, આ અશુભ ભાવ છે, એ થઈ જે શુદ્ધતા, એ થયું. પછી એકતા આવશે. એકતા એટલે શું? એટલે એ આવશે ચારિત્રના સેક્શનમાં. પેલું જ્ઞાન, પછી એકતા એટલે ચારિત્રના સેક્શનમાં કે મેં ન શુભ ભાવમાં એકતા કરી, ન અશુભ ભાવમાં એકતા કરી. એ ચારિત્રના સેક્શન છે. કારણ એને ચારિત્ર ક્યારે આવે? જ્યારે જ્ઞાન શુદ્ધ હોય તો જ તમારું ચારિત્રમાં આવશે કે ના, આ શુભ ભાવ પણ મારો નથી, આ અશુભ ભાવ પણ મારો નથી. એ જે જ્ઞાનમાં શુદ્ધતા આવશે તો પછી ચારિત્રમાં શું આવશે કે આ બધા પરભાવ છે, મને એનાથી પણ આગળ વધવાનું છે. એટલે શું થાય છે? મને શુદ્ધ ભાવમાં એકતા કરવાની છે. એટલે એનાથી શું થયું કે આ શુભાશુભ ભાવ છોડી હે પ્રભુ આપ શુદ્ધ ભાવમાં રહ્યા. રાગ દ્વેષના ઉદય કાળે, ઉદય છે હમણાં રાગ મોહનીય કર્મનો, દ્વેષ મોહનીયનો, પણ એમાં પણ જ્ઞાયક ભાવમાં જ ગયા. આપણે જોઈએ ગજસ કુમારનું અહીંયા દ્રષ્ટાંત જોઈએ કેવી રીતે આ થઈ શકે. તો ગજસ કુમારની સ્ટોરી તો બધાને ખબર છે. શું હતું? ગજસ કુમાર એટલે નેમનાથ પ્રભુના કઝિન બ્રધર, કૃષ્ણ મહારાજાના નાના ભાઈ. તો એમણે એમની સગાઈ એમની થઈ ગઈ હતી. પણ જ્યારે એમણે નેમનાથ પ્રભુનો નેમનાથ પ્રભુએ ત્યારે કેવળ જ્ઞાન થઈ ગયું હતું. તીર્થંકર નામ કર્મનો ઉદય હતો. દ્વારિકા નગરીમાં આવી અને એ જ્યાં પણ હશે ત્યાં એમણે સમવસરણ રચાયું. આ બધા કૃષ્ણ મહારાજા, એમના બધા ભાઈઓ અને બધા જાય છે દેશના સાંભળવા. દેશના સાંભળીને જ ગજસ કુમારને વૈરાગ્ય થયો. ત્યારના જીવો એટલા હળુકર્મી હતા, એટલા યોગ્યતા વાળા હતા કે એમને ત્યાં જ શું થયું? એમને દીક્ષા લેવાના ભાવ થયા અને ઘરે આવીને માતા પાસે વિનંતી કરી અને દીક્ષા પણ ગ્રહણ કરે છે. હવે આ બાજુ જે દીક્ષા તો ગ્રહણ કરી પણ એમની સગાઈ થઈ ગઈ છે. દીક્ષા ગ્રહણ કરી અને એ સ્મશાનમાં ધ્યાનસ્થ ઉભા રહ્યા. ત્યારે એને આ જે એના સાસરા હોય છે, સસરા, ટુબી સાસરા, એને ખ્યાલ આવે છે કે આ ગજસ કુમારે દીક્ષા લીધી એટલે એને બહુ જ ગુસ્સો ચડે છે કે મારા દીકરીનું હવે શું થશે? મારા દીકરી સાથે સગાઈ કરી અને હવે દીક્ષિત થઈ ગયા. એટલે ગુસ્સામાં એ જતા હોય છે. નજર પડે છે ગજસ કુમાર ઉપર, ધ્યાનસ્થ કાયોત્સર્ગમાં ઊભા છે. ગુસ્સામાં માણસને ભાન નથી રહેતું કે શું કરી રહ્યા છે. અને ત્યાં સ્મશાનમાં ત્યારે જ કોઈની ચિતા જલી હશે તો એના ગરમ ગરમ અંગારા એ શું કરે છે? એમના માથા પર રાખે છે. એટલે કે છે ને કે પાઘડી બનાવે છે. જે પાઘડી એ લગ્નની પાઘડી પહેરાવાના હતા એના બદલે એ આ અંગારાની પાઘડી એમને પહેરાવે છે. જસ્ટ ઇમેજિન, ત્યારે લોચ થઈ હશે અને એના ઉપર આ ગરમ ગરમ અંગારા. એટલે કેવી પીડા અને કેવું માથું ફાટમ-ફાટ થયું હશે. પણ એ સમય એ એમનો કર્મનો ઉદય હતો, બરાબર છે? એવા કર્મના ઉદય પણ આ ગજસ કુમારે એમના મનમાં એવા વિકલ્પ નહીં આવ્યા કે મેં શું કામ એ મને આટલો બધું વેદના આપી રહ્યા છે કે આ સમયે પણ એના બદલે મારો ધર્મ શું છે હમણાં? તો એ વેદના કાળે પણ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહ્યા અને ત્યાં જ એમણે પોતાના બધા કર્મો શું કર્યા? બધા કર્મોનો નાશ કર્યો, ઘાતી કર્મોનો. ઓબ્વિયસલી એમણે તો આટલી બધી એટલે કેવળ જ્ઞાન તો પ્રાપ્ત થયું જ અને આટલી જ્યારે માથા ઉપર ફાટ થતું હોય તો ત્યારે એમના અઘાત એટલે આયુષ્ય કર્મ પણ પૂરું થયું અને ત્યાં એ મોક્ષે ગયા. તો આ જે જ્ઞાતા થયું તો આ અહીંયા આખી ભાવની વાત અહીંયા બતાવી છે. શું કહે છે કે અહીંયા કે હું ન શુભ ભાવમાં રહ્યો, ન અશુભ ભાવમાં રહ્યો. કે કયો શું થયું?
માત્ર અહીંયા શુદ્ધ ભાવમાં રહ્યો, એટલે એ છે અહીંયા તીક્ષ્ણતા. એટલે વીર્યનું પ્રવર્તન, અહીંયા વીર્યનું જ પ્રવર્તન થયું ને ગજસ કુમારનું. શુદ્ધ ભાવમાં આવ્યા ચારિત્રનું, એટલે એકતા. પણ એ જ પછી જયારે કન્ટિન્યુ કર્યું એમણે, એમાં પુરુષાર્થ તો કેટલો લાગ્યો હશે, પુરુષાર્થ એમને એ ભાવમાં રહેવા માટે. ઉપર આટલા ધગધગતા હોય તો એ વીર્યની તીક્ષ્ણતા અહીંયા હતી. એટલે પ્રસંગે વીર્ય એમનું ક્રોધમાં નહીં ગયું કે કેમ મને આટલું ઉપસર્ગ આપે છે, પણ એ સમભાવમાં એમનું વીર્ય રહ્યું. એટલે આ છે અકર્તા અહીંયા એમનો ભાવ. એટલે એમણે પરમ અક્રિયતા અમૃત પીધું. એટલે શુદ્ધ પારિણામિક ભાવમાં વીર્ય ગુણને પ્રવર્તાવી એમણે પરમ અક્રિયતા રૂપ અમૃતનું પાન કર્યું. હવે ગાથા 5. નેક્સ્ટ ગાથા એ જ ચીજ. હવે પાછું આ શુદ્ધતાને અગી આગળ આવશે. શુદ્ધતા તમારી પાસે હોય તો જોજો. શુદ્ધતા પ્રભુતણી આત્મભાવે રમે, પરમ પરમાત્મતા તાસ થાય, મિશ્ર ભાવે અછે ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એકત્વ તુજ ચરણ આરે. એનો અર્થ છે પ્રભુની પૂર્ણ શુદ્ધતાનું જ જીવ આત્મ સ્વભાવમાં અભેદ ભાવે ચિંતન કરી ધ્યાન વડે તેમાં જ રમણ કરે છે, રમણતા કરે છે. અર્થાત મારો આત્મા પણ સત્તાએ પૂર્ણ શુદ્ધ સ્વરૂપી છે એમ નિશ્ચય કરી પ્રભુની શુદ્ધતામાં તન્મય બને છે અને તેવી જ પરમ પરમાત્મ દશા પ્રાપ્ત થાય છે. ક્ષયોપશમ ભાવમાં જ્ઞાન દર્શન ચારિત્રની ભિન્નતા જણાય છે, પણ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતા તે ત્રણેય ગુણની એકતા થઈ જાય છે. તો પાછું આ ચીજો આવી. પ્રભુ તારી શુદ્ધતા, પછી એકતા એટલે આત્મ સ્વરૂપમાં લીનતા અને વીર્યની તીક્ષ્ણતા. તો અહીંયા દેવચંદ્રજી ગણી કહે છે કે હે પ્રભુ, તારી જે આ શુદ્ધતા, લીનતા અને તીક્ષ્ણતા છે વીર્યની, એ જોતા હું એટલો બધો મુગ્ધ થઈ જાઉં છું કે અહીંયા કહે છે કે પ્રભુની શુદ્ધતા જે જીવ આત્મભાવે જુએ, એટલે પ્રભુના ગુણો, પ્રભુની દશા, અને પછી આ દશા જેના અવલંબને પ્રાપ્ત થઈ છે. કેના અવલંબને આ દશા પ્રાપ્ત થાય? તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. એ આત્મ સ્વરૂપમાં લીનતા કરતા કરતા પોતાની શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટે છે. પ્રભુ કે બીજો કોઈ પણ હોય, કેવી રીતે પ્રગટે છે? તો પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપનું અવલંબન લઈ અને એ આત્મ સ્વરૂપ પ્રગટે છે. એટલે પ્રભુ એ દશા જેના અવલંબને એ શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ્યું છે એના પ્રત્યે દ્રષ્ટિ કરે, અને પછી પ્રભુના આત્મ સ્વરૂપ, હમણાં તો દ્રષ્ટિ કરે છે પ્રભુના સ્વરૂપ પ્રત્યે, અને પછી પ્રભુના સ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ કરતા કરતા મારું પણ સ્વરૂપ આવું જ છે, અને એને ખ્યાલ આવે છે અને એની વૃત્તિ અંતર્મુખ થઈ જાય છે. એટલે શું થાય છે અંતર્મુખ થવાથી? આપણે રત્નત્રય કરીએ છીએ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આ રત્નત્રય છે. આપણે એને સમજવા માટે ભેદ કરીને સમજીએ છીએ કે આવી અશ્રદ્ધા ગુણ છે, એ શું છે? દર્શન છે. જ્ઞાન ગુણ છે, અને એ જે લીનતા કરવી છે એ ચારિત્ર ગુણ છે. એટલે આપણે આવી રીતે અલગ અલગ ગુણો એટલે સમજવા માટે એ ત્રણેય અલગ અલગ રીતે સમજીએ છીએ. પણ આત્મામાં કઈ અહીંયા જ્ઞાન ગુણ છે ને અહીંયા શ્રદ્ધા ગુણ છે ને અહીંયા ચારિત્ર ગુણ છે, એવી રીતે નથી. આત્મા તો એક અભેદ રૂપે છે. એ સમજાવવા માટે ઘણી વખત દાળનું એક્ઝામ્પલ આપે કે દાળમાં આપણે ગોળ નાખીએ, કોકમ નાખીએ, મીઠું નાખીએ, મરચું નાખીએ, આપણે કહીએ સમજવા માટે, પણ જ્યારે આપણે દાળ પીએ ત્યારે આપણને બધાનો સ્વાદ એક અભેદ રૂપે આવે.
એક અલગ અલગ અહીંયા મીઠું છે ને અહીંયા ગોળ છે ને અહીંયા ખાટાશ છે એવું ના હોય, અભેદ રૂપે આવે. તો અહીંયા એ કહે છે કે જ્યારે એની વૃત્તિ અંતર્મુખ થઈ થાય છે ત્યારે જે એ ભેદ રત્નત્રય હતું, દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એમાં જ્યારે લીનતા કરે છે ત્યારે એ અભેદ રત્નત્રય રૂપે એ થાય છે. એટલે ધર્મ ધ્યાન કરતા કરતા પેલા સ્ટાર્ટ વિથ ધર્મ ધ્યાન, બરાબર? પેલા સ્ટાર્ટ વિથ ધર્મ ધ્યાન. બે ધ્યાન છે, શુભ ધ્યાન. બે ટાઈપના ધ્યાન છે, એક શુભ ધ્યાન અને અશુભ ધ્યાન. અશુભ ધ્યાન એટલે આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે, તો આપણું કામનું નથી. અહીંયા આપણે ક્યાં પહોંચવાનું છે? શુભ ધ્યાન. પેલા શુભ ધ્યાનથી પહોંચવાનું તો છે શુદ્ધ ધ્યાન પતે, પણ પેલા તો શુભ ધ્યાનમાં તો આવવું પડશે. તો કયું છે શુભ ધ્યાન? ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, બરાબર? તો અહીંયા ધર્મ ધ્યાન પહેલા, તો આ બધું જે ચિંતન ચાલી રહ્યું છે એ શું છે? ધર્મ ધ્યાન છે. તમને હવે હું બહુ ધ્યાનમાં નથી જતી, પણ એમાં વિપાક વિચય અને ફળ વિચય અને બધા અલગ અલગ ધ્યાન છે. તો એમાં ધર્મ ધ્યાનના 4 પ્રકાર છે, શુક્લ ધ્યાનના 4 પ્રકાર છે. તો એમાં આ ધર્મ ધ્યાનનો વિચાર કરતા કરતા જ્યારે સાધક આગળ વધે છે તો ત્યારે શું થાય છે? એ શુક્લ ધ્યાનમાં પ્રવેશે છે, બરાબર છે? એટલે એ પણ શુક્લ ધ્યાનમાં પ્રવેશવા માટે એના ધ્યાનની એટલી તીક્ષ્ણતા આવે ત્યારે એ શુક્લ ધ્યાનમાં પ્રવેશ કરે છે. એક ધન્ય પળ. અને શુક્લ ધ્યાનના 4 પ્રકાર છે. તો પ્રથમ પ્રકાર એ ઘણું જ્યારે સાધકની કહીએ ને એની ભૂમિકા ઘણી હાઈ લેવલ ઉપર થાય ત્યારે એ શુક્લ ધ્યાનમાં પ્રવેશ કરે. શુક્લ ધ્યાન એટલે નિર્મળ જ્ઞાન, અતિશય પૂર્ણ શુદ્ધ જ્ઞાન, બરાબર છે? અને એ પ્રથમ પ્રકારમાં જ આપણે કહીએ 14 પૂર્વધર હોય કે એવા હોય એ શુક્લ ધ્યાનમાં પ્રવેશ કરી શકે. અને પ્રથમ ધ્યાનથી આગળ વધતા એને કેવળ જ્ઞાન થાય. બીજા જ પ્રકારમાં એટલે શુક્લ ધ્યાન અત્યંત નિર્મળ કોટીનું હોય છે. તો અહીંયા બીજા પ્રકારમાં એને કેવળ જ્ઞાન થાય છે. ત્રીજા પ્રકારમાં યોગ નિરોધ કરે છે. યોગ નિરોધ એટલે શું? જ્યારે હવે કેવળ જ્ઞાન થાય પણ એમનું આયુષ્ય તો બાકી હોય, બરાબર છે? કારણ અઘાતી કર્મ, આયુષ્ય કર્મ અઘાતી કર્મ છે. એટલે એ શું કરે? બધા જીવો પ્રત્યે કરુણા કરી અને દેશના આપે. પણ જ્યારે હવે એમને કેવળ જ્ઞાન છે એટલે પોતાનું ખ્યાલ, પોતાનું ખબર છે, એટલે હવે જુએ કે હવે મારું આયુષ્ય અંતર્મુહૂર્ત જેટલું જ બાકી છે, એના પછી શું થશે? આયુષ્ય પૂર્ણ કરી અને 4 અગાતી કર્મ ખપાવી અને સિદ્ધ પદ પ્રાપ્ત કરશે. તો ત્યારે એ શું કરે છે? ત્યારે એ યોગ નિરોધ કરે છે. યોગ નિરોધ એટલે મન વચન કાયાના યોગ. આપણે પેલા બધું લીધું છે. એટલે મન વચન કાયાની પ્રવૃત્તિ એ હમણાં સુધી કેવળ જ્ઞાનની ચાલુ છે, બરાબર છે? એમનો આહાર વિહાર ચાલુ છે, કાયાની ક્રિયા ચાલુ છે, વચન દેશના આપી રહ્યા છે, વચનની ક્રિયા ચાલુ છે. પણ જ્યારે એ હવે એમનો અંતર્મુહૂર્ત જેટલો આયુષ્ય બાકી રહે ત્યારે શું કરે? યોગ નિરોધ કરે. એટલે આ ત્રણેય યોગની એ જે એની પ્રવૃત્તિ છે એને પણ શું કરે? એ સંકુચિત કરી દે. શૈલેષીકરણની પ્રક્રિયાને બધું છે, પણ હવે જે અઘાતી કર્મ છે એનો પણ ક્ષય થવાનો છે. એટલે શુક્લ ધ્યાનનો ત્રીજો પ્રકાર ક્યારે હોય? જ્યારે એ યોગ નિરોધની પ્રવૃત્તિ ચાલે ત્યારે શુક્લ ધ્યાનનો ત્રીજો પ્રકાર. અને પછી આ અંતર્મુહૂર્તમાં શૈલેષીકરણ કરી, એટલે જ્યારે આપણે ખ્યાલ છે કે આ રૂ જે ખાલી રસ્વ સ્વર છે એટલા સમયમાં યોગ નિરોધ કરી અને 4 અઘાતી કર્મોનો પણ ક્ષય કરી એ શું કરે છે? મોક્ષ પદ પ્રાપ્ત કરે છે. તો આ શુક્લ જ્ઞાનનો ત્રીજો પ્રકાર યોગ નિરોધ હોય ત્યારે, અને જ્યારે શુક્લ ધ્યાનના ચોથા પ્રકાર એટલે ત્યારે શું કરે? એ મોક્ષ પદ ત્યાં એને સિદ્ધિ પદ પ્રાપ્ત કરે છે. તો આ અહીંયા કહે છે, અહીંયા દેવચંદ્રજી ગણી કહે છે કે પ્રભુ તમે ક્યાં મારી જેમ મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં હતા અને હવે ક્યાં પ્રભુ તમારો આત્મા જાગી ગયો?
કે હજી સુધી અમે તો વિભાવોમાં જ રમ્યા કરીએ છીએ, પણ જ્યારે ખ્યાલ આવે છે કે આ વિભાવ છે અને આ સ્વભાવ છે, અને એ સ્વભાવ આત્મ સ્વભાવમાં જ્યારે રમણતા કરે છે, એટલે જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એનો અનુભવ કરે છે, જેને આપણે કહીએ છીએ કે સમ્યક નિશ્ચય સમ્યક દર્શન થયું, ચોથા ગુણ સ્થાનકમાં આવે છે. અને પછી પ્રભુ તમે તમારો જ્યારે આત્મા જાગી ગયો, તમે વિભાવમાંથી દૂર થઈ પોતાના સ્વભાવમાં તમે રમણતા કરી, ચોથા ગુણ સ્થાનકમાં આવી, અને પછી ત્યાં સ્ટોપ તો થવાનું નથી, કારણ કે ચોથા ગુણ સ્થાનકમાં આવ્યા છો. અને પછી હેલો, પછી ફોન કરું છું. હેલો હેલો. અને જ્યારે ચોથા ગુણ સ્થાનકમાં એ આવે છે ત્યારે શું થાય છે, પછી ત્યારે તો હજી વિરતિમાં નથી. એ શું છે, એ ગુણસ્થાનક છે, ચોથું ગુણસ્થાનક સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે, પણ હજી વિરતિમાં નથી. એના પછી દેશ વિરતિમાં આવશે, સમ્યક વિરતિમાં આવશે, પાંચમું ગુણસ્થાનક, છઠ્ઠું ગુણસ્થાનક. છઠ્ઠું ગુણસ્થાનકમાં સર્વવિરતિ પછી એ જ્યારે કન્ટિન્યુઅસ પોતાના આત્મ સ્વરૂપમાં જ્યારે લીન થાય, ત્યારે સાતમું ગુણ સ્થાનક હોય, એમાંથી પાછા જ્યારે આહાર વિહાર વાચના વગેરેની ક્રિયામાં જ્યારે બહાર નીકળે ત્યારે છઠ્ઠું ગુણ સ્થાનક. છઠ્ઠું સાતમું ગુણ સ્થાનકમાં ઝૂલતા ઝૂલતા પાછી એવી એમની વીર્યની તીક્ષ્ણતા થાય છે કે એ શું કરે છે, શ્રેણી માંડે છે, અને ક્ષપક શ્રેણી માંડી અને આગળ ચડતા ચડતા સંપ્રાય, સૂક્ષ્મ સંપ્રાય જે શું હોય છે, વિકારો હોય છે, ક્રોધ માન માયા લોભ, એનો પણ નાશ કરી અને એનાથી આગળ વધી છેલ્લે સૂક્ષ્મ લોભ હોય એનો પણ નાશ કરી કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કરે છે. એટલે આ શું થાય છે, પ્રમત્ત દશામાંથી અપ્રમત્ત દશા પર જાય છે, અને એનાથી પણ આગળ વધી વધી શ્રેણી માંડી અને એ જાય છે કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. તો એમના વીર્ય, આ વીર્ય છે, એમનો પુરુષાર્થ છે, તો કેવી એમની તીક્ષ્ણતા છે. એટલે સૌથી પહેલા ઉપયોગની શુદ્ધતા થઈ, અને પછી પોતાના આત્મ સ્વરૂપમાં લીન થઈ, અને વીર્યને જોરદાર વીર્યનો પુરુષાર્થ વીર્યની વીર્ય એને શું કહેવાય, ઉપડ્યું, વીર્ય ઉપડાવી અને તીક્ષ્ણતા કરી અને શું કર્યું, કેવળ જ્ઞાન કેવળ દર્શન સુધી એમણે પ્રાપ્ત કર્યું. તો આ અહીંયા એમણે ત્યારે ભેદ રત્નત્રયમાંથી અભેદ રત્નત્રય, ત્યારે શું થાય છે, એમનું દર્શન જ્ઞાન ગુણ હોય છે, ચારિત્ર, એ બધાનું શું થાય છે, અભેદ ભાવે એકતા થાય છે. એટલે આ અહીંયા પાંચમા ગુણસ્થાન, પાંચમી ગાથામાં કીધું. અને હવે આ આવી રીતે એમણે સમજાવ્યું કે કેવી રીતે પરમાત્માની શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા ગુણથી એમણે આ પરમાત્મા દશા પ્રાપ્ત કરી. એ આટલા બીજી, ત્રીજી, ચોથી, પાંચમી ગાથામાં એમને સમજાવ્યું. અને હવે છઠ્ઠી, સાતમી, આઠમી ગાથામાં હવે શું કે છે એ આપણે જોઈએ. છઠ્ઠી ગાથા જોજો. ઉપશમ રસભરી સર્વજન શંકરી, મૂર્તિજીન રાજની આજ ભેટી. ઉપશમ રસભરી સર્વજન શંકરી, મૂર્તિજીન રાજની આજ ભેટી. કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે, મૂર્તિજીન રાજની આજ ભેટને. તેણે ભવ ભ્રમણની ભીડ તેટી. આમાં જરા એક લાઈન નીચેની રોંગ ગઈ છે. કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે, તેણે ભવ ભ્રમણની ભીડ મેટી. મારી પાસે લખવું હોય તો લખી લેજો, આ મેં સેમ રિપીટ કર્યું છે. બાકી છે તેણે ભવ ભ્રમણની ભીડ મેટી. તેનો અર્થ શું છે? હવે પરમાત્મા ક્યાં છે? એ સુખસાગર પાર્શનાથના મંદિરમાં ચૈત્યવંદન ભક્તિ કરતા બેઠા છે. તો શું કહે છે? ઉપશમ એટલે સુધારસથી પરિપૂર્ણ અને સર્વ જીવોને સુખકારી, સર્વજન શંકરી. શંકરી એટલે અહીંયા શંકરનું મીનિંગ થાય છે કલ્યાણકારી.
અને સર્વજન એટલે સર્વ લોકોને કલ્યાણકારી સુખકરી એવી જિનેશ્વર પ્રભુની મૂર્તિને ભેટી એટલે કે આજે એમનું દર્શન વંદન સેવન અપૂર્વ હર્ષોલ્લાસથી કરતા એવી પ્રતીતિ થઈ છે કે મોક્ષના પુષ્ટ નિમિત્ત કારણ રૂપ જીન દર્શન અને જીન સેવાનો યોગ મળ્યો છે. આપણે આ નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ વગેરે આપણે પહેલા સ્તવનોમાં બહુ જોઈ રહ્યા છીએ. તો આ મોક્ષનું પુષ્ટ કારણ તરીકે નિમિત્ત કારણ ઉપાદાન કારણ તો દ્રવ્ય જીવ પોતે હોય, પણ નિમિત્ત કારણ અલગ હોઈ શકે. તો અહીંયા એને એ પણ કેવું પુષ્ટ નિમિત્ત કારણ શું કીધું છે અહીંયા? જિનેશ્વર ભગવાનનું દર્શન વંદન સેવન એ પુષ્ટ યોગ કીધું છે, એનો યોગ મળ્યો છે. તેથી એનાથી શું થશે? કાર્ય શું છે? આ તો કારણ છે, નિમિત્ત કારણ છે. કાર્ય શું છે? મોક્ષરૂપ સિદ્ધિ. તો એ પ્રાપ્ત અવશ્ય થશે એવી દ્રઢ પતિથી દેવચંદ્રજી મહારાજને થતા એ કે છે કે હવે મને પરમાત્માનો આવો પુષ્ટ યોગ પ્રાપ્ત થયો છે, તો એની સાથે મારો ભવ ભ્રમણનો તેથી મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ અવશ્ય થશે. આવી દ્રઢ પ્રતીતિ થવા સાથે મારો ભવ ભ્રમણનો ભય પણ પલાયન થઈ ગયો છે. તો આ અહીંયા આપણે જોઈએ તો આ અહીંયા દેવચંદ્રજી ગણી પોતાના અનુભવની વાત કરી રહ્યા છે કે જ્યારે એ પ્રભુ સાથે આટલા એકતાથી એકત્વથી એ પ્રભુની ભક્તિમાં લીન થઈ ગયા છે, તો એ શું કહે છે કે ઉપશમ રસ્વ ભરી સર્વજન શંકરી એટલે કે કલ્યાણકારી આનંદકારી સર્વ જીવોના સુખ જ ઈચ્છી શકે. કોણ કરે? આ પરમાત્માની પ્રતિમા એવી છે. કેવી છે? સર્વ જીવો માટે સુખકારી અને આનંદકારી છે. એટલે ભલે પરમાત્માની છે તો વિતરાગ દશા. વિતરાગ દશા એટલે જેમ ન કોઈ પ્રત્યે દ્વેષ એમ ન કોઈ પ્રત્યે રાગ, એ છતાં એમનામાં સર્વ જીવો પ્રત્યે કરુણાનો ભાવ તો હોય જ છે. સર્વ જીવો પ્રત્યે પ્રેમ ને પ્રેમ જ હોય. એટલે એક તો ઉપશમ રસ છે એટલે શાંત સંભાવની પ્રભુની મુદ્રા, અને એની સાથે સાથે જગતના સર્વ જીવો પ્રત્યે છલકાતો પ્રેમ. આવી શાંતિનાથ પ્રભુની મૂર્તિ એ શું છે? સ્થાપના નિક્ષેપ છે. નિક્ષેપ પણ 4 નિક્ષેપ છે. નામ નિક્ષેપના, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ્ય નિક્ષેપ. તો અહીંયા પ્રભુની પ્રતિમા એ પથ્થર નથી, પણ શું છે? એ સ્થાપના નિક્ષેપ છે. એ જે પ્રભુના એના જે શાંત રસ છે, એમાં કરુણાનો ભાવ છે, સમભાવ છે, એ સર્વ જીવો પ્રત્યે છલકાતો પ્રેમ છે. તમે અહીંયા જાઓ ને, મને આ જે ધરમપુરના જે કોઈ ગયા હો તો ધરમપુરના જે મહાવીર સ્વામીની પ્રતિમા છે, મૂળ નાયકની પ્રતિમા, એમાં આપણે આ બધા ભાવ છલકાતા દેખાય. કરુણાનો ભાવ, શાંતિનો ભાવ, સર્વનો પ્રત્યે પ્રેમનો ભાવ, અને સાથે સાથે પૂર્ણ પોતે આત્મ સ્વરૂપમાં લીન થઈને જે આત્મ સુખમાં જે માની રહ્યા છે, બધા આપણે કહીએ ભાવ આપણે એ પ્રતિમામાં આપણે છલકાતા દેખાય. તો અહીંયા એ કે છે દેવચંદ્રજી ગુણી, આપની પણ એ કે છે આવા મારા માટે આ ખાલી આ મૂર્તિ નથી, પ્રતિમા નથી, પણ મારા માટે એ પ્રત્યક્ષ જીન છે. તો એવી મૂર્તિ મને આજે ભેટી કે પ્રભુ આપના દર્શન કરતા કરતા મને જે ઉર્મિઓ ફૂટી, મને જે ભાવોલ્લાસ જાગ્યો, એવું પરિવર્તન મારા ભાવોમાં આપ્યો કે જાણે સાક્ષાત મને મોક્ષરૂપ કાર્ય કરવા માટે આપ જ મારા પુષ્ટ નિમિત્ત છો, અને એ મને મળી ગયું છે. એટલે હવે મારું મોક્ષ મને કારણ તો મળી ગયું છે, તો હવે મારું કાર્ય, મારું જે મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ છે, એ થતા હવે કેટલી વાર? મને એવું પાક્કો વિશ્વાસ થઈ ગયો છે કે મને પ્રતીતિ થઈ ગઈ છે કે હવે મારું ભવ ભ્રમણ રહેવાનું નથી. આપનું જેવું પુષ્ટ નિમિત્ત મળતા મારું ભવ ભ્રમણની જે હતી, મને જે ભીતિ હતી,
એ ટોટલી નીકળી ગઈ છે, કારણ મને ખાતરી થઈ ગઈ છે કે હવે મને મોક્ષ રૂપી કાર્યની સિદ્ધિ થવાની જ છે. બરાબર છે? એટલે હવે જે આમાં છે ને, આ આપણે સમ્યક દર્શન કહીએ ને, ક્યારે પ્રાપ્ત થાય સમ્યક દર્શન? તો એના 67 બોલ બતાવ્યા છે, અને એમાં એ પ્રથમ પગથિયું છે એ બોલમાં નિશંકતા, અને નિશંકતાના વર્ણનમાં જ નિર્ભયતા આવી જાય છે. કે સૌથી પ્રથમ તને તારા દેવ ગુરુમાં ટોટલી શ્રદ્ધા હોવી જોઈએ. નિશંકતા એટલે કોઈ પણ જાતની શંકા ન હોવી જોઈએ. અને જો તને ખરેખર એટલું દેવગુરુમાં તને નિશંકતા આવી જાય તો નિર્ભયતા પણ સાથે આવે જ. તને આવે જ કે હવે આવા મારા દેવગુરુ મને સક્ષમ મળ્યા છે, એમની સક્ષમતા પ્રત્યે નિશંકતા આવે તો ડેફિનેટલી એ હવે નિર્ભય જ થઈ ગયો છે. હવે એની ભ્રમ ભ્રમણની એની ભય રહેતો નથી. એટલે જ્યાં જો એમની દશા વિશે, એમની કરુણા વિશે જો તને શંકા હશે કે હા, એમની કરુણા મારા પર સંપૂર્ણ નથી, એમની દશા સંપૂર્ણ નથી, એવી જો તને દશા વખતે એમને જો તને શું કહેવાય, તને જો શંકા આવશે તો તને ભય રહેશે. પણ અહીંયા તો નિશંકતા પ્રથમ સ્ટેપ છે સમ્યક દર્શનનો, કે તારા દેવ ગુરુ પ્રત્યે ટોટલી નિશંકતા આવી જાય તો ઓટોમેટિક ભ્રમણનો ભય નીકળી જાય. એટલે એ કે છે અહીંયા કે મારો ભ્રમણનો ભય પણ પલાયન થઈ ગયો છે. બરાબર છે? કે નિશ્ચિત મારો તમારા પ્રભુ તમારા શરણમાં મારું કલ્યાણ થવાનું જ છે, એવો નિશ્ચિત એને શું કહેવાય, એને નિશ્ચય દ્રઢ પ્રતીતિ થઈ ગઈ છે. અને આ દ્રઢ પ્રતીતિ, આ શ્રદ્ધાથી એની હવે ભવભ્રમણની પીડા ગઈ. તો આવી રીતે પ્રથમ આ ગાથામાં, છઠ્ઠી ગાથામાં આ દેવચંદ્રજી આ વર્ણવે છે કે પ્રભુની મૂર્તિ જોતા એ મૂર્તિને પણ આ પ્રત્યક્ષ જીન જ છે એવો એમને સાક્ષાત પ્રતીતિ થાય છે. અને એવા જીનની મને શુદ્ધ નિમિત્ત મળ્યું છે, પુષ્ટ નિમિત્ત મળ્યું છે, એટલે હવે ચોક્કસ મારું ભ્રમણનો ભય ટળી ગયો છે, એવી એમને દ્રઢ શ્રદ્ધા થાય છે. અને એ ક્યાં થઈ આવી દ્રઢ શ્રદ્ધા? એ એમને પ્રભુની ભક્તિ કરતા કરતા થઈ, પણ એ કયા પ્લેસ પર થઈ? તો એ પણ એ આ 7મા ગાથામાં હવે થઈ છે. કીધું ને પ્રથમ જ કે આ 7મી ગાથામાં એ લોકો ને આ અનુભવની વાત છે અહીંયા. સી ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. આ થશે, આમ થશે, આમ થશે, બધા આપણે, પણ આમાં તો એમને થયું આવી રીતે કે મને આ હવે દ્રઢ પ્રતીતિ થઈ, એ અનુભવ અહીંયા સમ્યક દર્શન થયું ને અનુભવ થયો એ વાત કરે છે. અને ક્યાં થયું એ 7મા ગાથામાં કહે છે, નયરખમ ભાતયે પાર્શ્વ પ્રભુ દર્શને વિકસતે હર્ષ ઉત્સાહવાધ્યો હેતુ એ તત્વતા રમણ પરિણામથી સિદ્ધિ સાધકપણો સાધ્યો. કે છે અહીંયા સાધકપણું સાધ્યું મેં. અને ક્યાં? તો અર્થ વાંચું છું. ખંભાત નગરમાં બિરાજમાન શ્રી સુખસાગર પાર્શ્વનાથ પ્રભુના દર્શન વંદન કરતી વેળાએ રોમરાજી વિકસ્વર થતા અપૂર્ણ હર્ષ અને ઉલ્લાસની ઉત્સાહની ઉર્મિઓ ઉત્પન્ન થવા લાગી. અને શ્રી અરિયન પરમાત્મા સાથે ધ્યાન વડે તન્મયતા એકતા સિદ્ધ થતા આત્મરમણતા પ્રાપ્ત થઈ. તેથી અનુમાન થાય છે કે સિદ્ધિની સાધકતા મારા આત્મામાં હવે પ્રગતિ છે. તો મેં કીધું પહેલા જ કે ખંભાતમાં બહુ બધા દેરાસર, દરેક શેરીએ દેરાસર છે. અને અહીંયા ફેમસ કયું છે સૌથી મુખ્ય? તો સ્તંભન તીર્થ જે કહેવાય, પાર્શ્વનાથ પ્રભુનું છે. એટલે બધા દેરાસરો પાર્શ્વનાથ પ્રભુના નથી, આદેશ્વર ભગવાનના છે, એમના બધા છે. પણ આ જે સ્તંભન તીર્થ જે ફેમસ છે ખંભાત, એ ત્યાં પાર્શ્વનાથ ભગવાન છે. પણ અહીંયા ઉલ્લેખ કોનો છે? સુખસાગર પાર્શ્વનાથનો. તો ગણેશજી કહે છે કે એ મૂર્તિને ભેટી એનું સ્તવન વંદન કરતા મને શું થયું?
તો મારો વિકસિત હર્ષ ઉલ્લાસ વાધ્યો. શું કહે છે? વિકસતે હર્ષ ઉત્સાહ વાધ્યો. અને કે મારા રોમ રોમ સ્પંદિત થયા, અપૂર્વ ઉલ્લાસ જાગ્યો પ્રભુના દર્શન કરતા. કે તમારી મુદ્રા જોતા હું ભાન ભૂલ્યો, દેહ ભૂલ્યો, ક્ષેત્ર ભૂલ્યો, કાલ ભૂલ્યો. આવે છે ને, અને તમને યાદ બોલે ને, ભાન ભૂલ્યો પ્રભુનું કરતા. તો એવી આની દેવચંદ્રજી ગણીની સ્થિતિ થાય છે કે ભાન ભૂલ્યો, દેહ ભૂલ્યો, ક્ષેત્ર ભૂલ્યો, કાળ ભૂલ્યો, બધું જ ભૂલી ગયો. મારા રોમ રોમ ઉલ્લસિત થવા લાગ્યા. અને આગળ કે છે હેતુ એકત્વતા રમણ પરિણામથી. એટલે કે તારી ભક્તિમાં લીન થતા થતા નિજ તત્વ તરફ નજર ગઈ. ફાઇનલી પ્રભુના આલંબનને પણ છોડવાનું છે. ઉપાદાન તો હું પોતે છું, એટલે નિજ તત્વ તરફ ગઈ અને નિર્વિકલ્પ થઈ. અને સુખ એ સુખ હું માણતો જ ગયો, એ નિર્વિકલ્પતાનું. અને કેવું સુખ? અંતર્મુખ થાવ તો એ આત્મા અનુભવનું સુખ. આંખો ખોલું તો સામે પરમાત્માની મુદ્રાના દર્શનનું સુખ. એટલે ઇન્દ્રિય સુખ અને અતિન્દ્રિય સુખ. તો આ જે તારા દર્શનથી મને ભાવ જાગ્યા, એનાથી હું કહી શકું કે આજે મેં સાધકપણું પ્રાપ્ત કર્યું. સાધકપણું એટલે અહીંયા એને આત્માનુભવ થયો, એમ કહે છે કે સાધકપણું પ્રાપ્ત કર્યું. પ્રભુ તું તો સિદ્ધ, ચોથા ગુણસ્થાનકથી સાધકપણું ચાલુ થાય છે કે પ્રભુ તું તો સિદ્ધ છો, પણ આજે તારી ભક્તિમાં મને જે ઉમળકો આવ્યો એનાથી મારું સાધકપણું શરૂ થયું છે. મને સાધક દશા મટી સિદ્ધ દશા પ્રાપ્ત કર્યું છે. ત્યાં મને અટકવું નથી. મને ચોથા ગુણસ્થાનકથી 12મા 13મા ગુણસ્થાનક સુધી પહોંચવું છે. પણ આજે મારી યાત્રા સ્ટાર્ટ થઈ છે, એટલે હું કોલ આપું છું કે અહીં ગણી કે છે લાસ્ટ લાઈનમાં, સિદ્ધિ સાધકપણે આજ સાધ્યું. કે મોક્ષનું જે સિદ્ધિ માટેનું જે સાધકપણું જોઈએ છે એ મને તારા દર્શનથી, તારા વંદનથી, તારા સ્તવનથી પ્રાપ્ત થયું છે. અને હવે મને લાગે છે કે મેં જીનનું શરણું લીધું છે, તો હવે ચોક્કસ મને પણ હું જીન સુધી પહોંચી શકીશ. એટલે છેલ્લી ગાથામાં કહે છે, 8મી ગાથા, આજ કૃત પુણ્ય ધન્ય દિન ધન્ય દિહ મારો થયો, આજ નર જન્મ મેં સફળ ભાવ્યો. તો છેલ્લા 3 ગાથામાં એ પોતાનું જે અનુભવ કહીએ કે પોતાની જે એમની સ્થિતિ ત્યારે હતી એનું જે વર્ણન કર્યું છે. દેવચંદ્ર સ્વામી તે વિષમો વંદિયો, ભક્તિ ભર ચિત્ત તુજ ગુણ રમાવ્યો. અર્થો આપણે જોઈએ. દેવોમાં ચંદ્ર સમાન સમુજ્જવળ એવા શ્રી પાર્શ્વ પ્રભુને ભાવપૂર્વક વંદન કર્યું અને ભક્તિ ભરપૂર ચિત્ત પ્રભુના ગુણમાં રમણતા કરવા લાગ્યું. તેથી આજે મારો મહાન પુણ્યોદય જાગૃત થયો છે. આજનો આ દિવસ ધન્ય બન્યો છે અને ખરેખર આજ મારો આ જન્મ પણ સફળ બની ગયો છે. એટલે દરેક ગાથામાં આપણે જોઈએ, છેલ્લી ગાથામાં એ દેવચંદ્ર એમનું નામ પણ આવી જાય અને દેવોમાં ચંદ્ર સમાન એટલે એવી રીતે પણ લેવાય. તો દેવોમાં ચંદ્ર સમાન પાર્શ્વનાથ પ્રભુને વંદન કરતા જે આત્માને આવો ભાવ જાગ્યો, શું કે છે કે આ જે સફળ થયો દિન મારો દિવસ સફળ થયો, મારો જન્મ સફળ થયો. અહીંયા શું કે છે, આપણે 4 રીતે જોઈએ તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, તો બધું જ સફળ થયું. આજે મહાન પુણ્ય ભાગ્યોદયનો ઉદય થયો. આજે પ્રભુ તમે મને મળ્યા છો. તો અહીંયા એક એક્ઝામ્પલ આપે છે સમજવા માટે કે એક ખેડૂત એક બી વાવી, બરાબર છે. હવે બધાએ બી વાવ્યા હશે, ચોમાસું ચાલુ થઈ ગયું છે, અને બી વાવીને શું કરે, પછી એ વરસાદની ઝંખના કરે કે ક્યારે વરસાદ આવે અને મારા આ બીમાંથી અંકુર ફૂટે અને ઝાડ ઉગે. તો એવું જે વરસાદની ઝંખના કરે, તો એવી ઝંખના અહીંયા પ્રભુ માટે અહીંયા દેવચંદ્ર ગણીને થાય છે. તો
તો પણ એ ઝંખના માટે પેલા તો પ્રભુ પ્રત્યે એટલો મહિમા આવવો જોઈએ. અને અહીંયા છે ગણેશને આવો મહિમા. તો ગણેશજી કહે છે કે પ્રભુ આપના દર્શન સ્તનાથી આજ મારો દિન સાર્થક થયો. બરાબર છે. જીન ભક્તિમાં જેને તૃપ્તતા લાગે, જીન ભક્તિ જીન દર્શન ન મળે, તો અંતરાય કર્મનો જેને ઉદય લાગે, બરાબર છે, એને શું કહેવાય? ભક્ત કહેવાય. કે દિવસો સુધી મેં પ્રભુ દર્શન કર્યા નથી. એવા કોઈ ઠેકાણે આપણે જઈએ કે જ્યાં સ્પેશિયલી ફોરેન કન્ટ્રીઝ કે ક્યાં જઈએ તો ત્યાં આપણે પ્રભુ દર્શન આપણને કરવાની મુશ્કેલી થાય. તો એ વિચાર કરે છે કે હે પ્રભુ, હું કેવો અભાગો છું, જીન કે દિવસો સુધી મને પ્રભુના દર્શન નથી થયા. એને જીન ભક્તિમાં કેવો એનો જન્મ સફળ લાગે છે કે મનુષ્ય ભાવમાં મને જે કરવું હતું, બરાબર, એ બધું પ્રભુની દર્શન વંદન બધું મારું થઈ ગયું. એટલે એમને જીન ભક્તિથી કેવળ તૃપ્તિના ભાવ જ વર્તાય છે. કે પ્રભુના દર્શન વંદન આજ્ઞા પાલનથી જ્ઞાનની શુદ્ધતા, ચારિત્રની લીનતા અને વીર્યની તીક્ષ્ણતા આવતી જાય છે. તેનાથી કર્મની નિર્જરા, એટલે શું ખ્યાલ આવે ને કે શું પ્રભુના દર્શન આજ્ઞા પાલન કરવાથી આ જે ત્રણ ચીજો શુદ્ધતા, લીનતા અને તીક્ષ્ણતા, એ ત્રણ શું થાય છે? પ્રાપ્ત થાય છે. અને એનાથી શું થાય છે? કર્મોની નિર્જરા અને આ માત્ર બધું પ્રભુના દર્શન. એટલે ઉપશમ રસ ભરેલી મૂર્તિ જેનામાંથી સતત કરુણા રસ વહેતો જ રહે એવી મૂર્તિ ભાસે. પ્રથમ શું થાય? ઉપશમ અને કરુણા રસ આવે અને પછી શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા ભાસે. એટલે આવી રીતે આપણે કહે છે કે આપણે જેટલા જીન ભક્તિમાં રંગાતા જશું એટલા આપણી આત્મભાવમાં પણ રંગાતા જશું. પણ ફાઇનલી આપણી આત્મા એટલે શું છે? જેવો પરમાત્માનો આત્મા છે એવો જ મારો શુદ્ધ આત્મા છે. તો એવી રીતે આત્મભાવના ભાસતા શું થાય છે? જીવ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પેલા તો એ આત્મભાવના ભાવતા એ ક્યાં સુધી આવે? આ લોકો સુધી આવે. અહીંયા જીન ભક્તિમાં રંગાતા આત્મભાવનામાં સુધી પહોંચે અને આત્મભાવનામાં જ લીનતા એટલે ચારિત્ર અને તીક્ષ્ણતા કરતા એ મોક્ષ સુધી પહોંચે છે. તો આવી રીતે અહીંયા આપણે પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન કમ્પ્લીટ કર્યું. આપણે ટાઈમ તો છે પણ અડધો કલાક ઓલમોસ્ટ ટાઈમ છે, પણ આજે નથી આપણે કરવું, કારણ મેઇન તો શું થશે, પૂરું થશે નહીં. થોડુંક જ એક બે ગાથા આપણે મહાવીર સ્વામીનું ગાથું છેલ્લું સ્તવન છે, વી કેન સ્ટાર્ટ વિથ ધેટ સ્તવન, પણ પૂરું નહીં થાય એટલે બહુ જ અધૂરું થશે. એના કરતાં મને લાગે છે આપણે આજે અહીંયા સ્ટોપ કરીએ અને મહાવીર સ્વામીનું સ્તવન આપણે આગલા મંગળવારના આપણે લઈશું. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામી દુક્કડમ. મને લાગે છે લાસ્ટ ટાઈમ થોડું આ શુદ્ધતા, લીનતા અને તીક્ષ્ણતા થોડું ક્લિયરલી કદાચ મેં પણ બરાબર નહીં સમજાવ્યું હોય તો એનાથી ક્લિયર નહીં થયું હોય, પણ હવે એટલું યાદ રાખજો, આજે 3 ગુણ કીધેલા છે અહીંયા. શુદ્ધતા એટલે શુદ્ધ જ્ઞાન, વસ્તુ સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન છે એ શું છે? શુદ્ધતા છે. અને એના પછી આવશે એકતા. એકતા એટલે આત્મ સ્વરૂપના શુદ્ધ આત્મ સ્વરૂપ છે એમાં રમણતા કરવી, જે આપણે કહીએ ચારિત્ર ગુણ. ચારિત્ર ગુણ એટલે રમણતા કરવી. તો આમ તો આપણું મન ક્યાં રમણતા કરવું હોય? પંચેન્દ્રિયના વિષયોમાં રમણતા કરતું હોય, પણ અહીંયા શું છે? એ શુદ્ધતા, એકતા એટલે માત્ર ચારિત્ર ગુણનો અહીંયા લીનતા આવી છે. એટલે શુદ્ધ આત્મ સ્વરૂપમાં રમણ કરવું એ છે અર્થ શુદ્ધતા. પછી શું છે? એકતા. અને પછી છેલ્લું આવશે તીક્ષ્ણતા, એટલે કે જે
આપણે આત્મસ્વભાવમાં રમણતા કરવાનું જે પ્રોસેસ ચાલુ કર્યું છે, તો એમાં જ એ રમણતા કન્ટિન્યુ રહે એના માટે વીર્ય પ્રવર્તવાની જરૂર છે, વીર્ય પુરુષાર્થ કરવાની જરૂર છે. તો એ તીક્ષ્ણતામાં આવશે. તો આવી રીતે આપણે જઈએ તો ત્રણેય આજે આખા શું કહેવાય સ્તવનમાં 3 થી 4 ગાથામાં રાધર 5 ગાથામાં આ 3 ગુણો જ વર્ણવેલા છે. તો અહીંયા આપણે રજા લઈએ. મને લાગે ખ્યાલ આવી ગયો. શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા. જ્ઞાન ગણની શુદ્ધતા, ચારિત્ર ગુણમાં રમણ કરવું અને તીક્ષ્ણતા એટલે ઓફિસમાં એનું